અમરેલીના રાજુલા ખાતે એક વિધર્મી યુવક દ્વારા એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ વાતની ખબર તેના પરિવારજનો અને સગા સંબંધીઓને પડતા જ તેમણે પોલીસને રજૂઆત કરી હતી। પોલીસ પોતાની રીતના તપાસ કરી રહી હતી, પણ ત્યારે જ પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોએ ભારે હંગામો કરતા પોલીસની 6 ટીમો એક્ટિવ થઈ હતી। પોલીસે માત્ર 24 કલાકમાં આ વિધર્મી યુવક એટલે કે આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસનું જો માનીએ તો પોલીસનું કહેવું છે કે આરોપી યુવકે યુવતીનું અપહરણ કર્યું હતું। તેમણે નામ બદલી અને ખાસ કરીને આ યુવતીને ફસાવી હતી, પણ ત્યારબાદ પોલીસની 6 ટીમોએ અમરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન કર્યું હતું। પોલીસને આશંકા હતી કે જો આરોપી યુવક નહીં પકડાય તો અમરેલી અને રાજુલામાં કોમી એકલાસનું વાતાવરણ બગડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું, અને તેથી જ પોલીસ સતત આ બનાવની ગંભીરતાને જોઈ તેની પાછળ હતી। આખરે આ યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે। યુવતીનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારને સોંપવામાં આવી છે અને આરોપી યુવકના 1 દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે 24 કલાક દરમિયાન તે યુવતીને લઈને ક્યાં ગયો હતો, ક્યાં રોકાયો હતો, શું માત્ર તે એકલો આ ષડયંત્રમાં સામેલ છે કે તેની પાછળ બીજા લોકો પણ છે। ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર નામનો યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો, અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી અન્વયેનું ફરિયાદ જાહેર થયેલી હતી અને દીકરીના પરિવારજનો, એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશને રજૂઆત માટે પણ આવેલા હતા। એને બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ 6 ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી, જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી એમ પટેલ, એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી 3 ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી અને ગણતરીના સમયની અંદર આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર લઈ ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજથી આશરે 90 જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગવડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સેલિંગ બધું ચાલુ છે। એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે। હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં। અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ના ફેલાય કે ખોટી અફવાઓ ના ફેલાય એ માટે તમામે ધ્યાને લેવાની જરૂર છે।